હેલો એવરીવન, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે કરવાના છીએ સ્ટ્રોબેરી બાઇટ કેકનું આઈસિંગ. અહીંયા મેં આજે સ્ટ્રોબેરી બાઇટ કેક બનાવેલી છે, જેમાં સ્ટ્રોબેરીના નાના નાના કટકા મેં કેકની અંદર રાખેલા છે અને ફ્લેવર સ્ટ્રોબેરી રાખેલું છે. તો આ કેકના આઈસિંગ માટે સૌથી પહેલાં આપણે કેક પેડની ઉપર થોડું એવું ક્રીમ છે એ નીચે સ્પ્રેડ કરી દઈશું. ત્યારબાદ આપણે કેકના 2 ડિવિઝન કરેલા છે. એક ડિવિઝન આપણે અહીંયા ક્રીમ ઉપર મૂકી દઈશું, જેથી કેક ડેકોરેશન ટાઈમે કેક છે એ ખસે નહીં. હવે આપણે એની ઉપર સુગર સિરપ નાખીશું. અહીંયા મેં સ્ટ્રોબેરી ક્રશનું પાણી સાથે મિક્સર કરી અને સુગર સિરપ બનાવેલું છે. એને વ્યવસ્થિત આપણે કેકની અંદર સ્પોન્જ થાય એ રીતે એડ કરતા જશું અને સારી રીતે ફેલાવી દઈશું. ત્યારબાદ આપણે ક્રીમનું એક લેયર એની પર પાથરી દઈશું. વ્યવસ્થિત ઇવનલી આપણે ક્રીમ છે એ કેકની ઉપર ફેલાવી દેવાનું છે. ત્યારબાદ આપણું બીજું ડિવિઝન છે એને આપણે એની પર રાખી દઈશું અને પાછું એને સુગર સિરપથી વોટરી કરશું અને આખી કેકને આપણે ક્રીમથી વ્યવસ્થિત કવર કરી દઈશું. ક્રીમથી કેક કવર થઈ ગયા બાદ હવે આપણે કેકને કલર ક્રીમ કરશું. કલર ક્રીમ કરવા માટે મેં અહીંયા સ્ટ્રોબેરી માટે છે તો રેડ કલર લીધેલો છે, તો મેં ક્રીમ પણ રેડ કલરનું કરી નાખ્યું છે. કેકના આઈસિંગ માટે મેં અહીંયા જે નોઝલ લીધેલી છે એ હું તમને બતાવું છું. જે નોઝલ છે એનાથી આપણે નાના નાના ફ્લાવર સાઇડ્સમાં કરીશું. ત્યારબાદ એક રોઝ પેટલ નોઝલ છે જેનેથી આપણે ગુલાબ બનાવીશું અને એને ટોપ ઉપર રાખીશું. લીફ પેટલ છે જેનેથી આપણે લીવ્સ કરશું. હવે જ્યારે આપણે પાઇપિંગ બેગ લઈએ છીએ ત્યારે એને કાપતી વખતે ઘણીવાર એમ થાય કે ક્રીમ બહાર નીકળી જતું હોય છે, પણ અહીંયા આપણે સારી રીતે ક્રીમને કેવી રીતે કવર કરવું અને કેવી રીતે પાઇપિંગ બેગમાં ભરવું જોઈએ. તો આ રીતે તમે પાઇપિંગ બેગની અંદર નોઝલ નાખો, ત્યારબાદ તમને દેખાશે કે નોઝલનું મોઢું કેટલું બહાર નીકળે છે, તો એના કાપા સાથે જ તમે કાપી નાખશો. આ સિવાય મેં બીજી 2 નોઝલનો યુઝ કરેલો છે નામ લખવા અને બોર્ડર આપવા માટે. તો એ બંને નોઝલ જે આ છે એ બંને નોઝલ આપણે આગળ યુઝ કરશું, સેમ રીતે આપણે પાઇપિંગ બેગમાં નોઝલને ફિટ કરીને. હવે પાઇપિંગ બેગને આપણે ગ્લાસની અંદર આવી રીતે રાખી દઈશું અને ગ્લાસની અંદર પાઇપિંગની અંદર સહેજ પોળી કરી દઈશું અને ત્યારબાદ એમાં ક્રીમ ભરી દઈશું. આ રીતે તમે આસાનીથી ક્રીમને પાઇપિંગ બેગની અંદર ભરી શકો છો. સેમ આ રીતે તમે જે પણ નોઝલ યુઝ કરો છો એમ અલગ અલગ પાઇપિંગ બેગને તમે ભરી અને સાઈડ કરી શકો, જેથી આઈસિંગ સરળતાથી થઈ શકે. ફ્લાવર નોઝલનો યુઝ કરીને આપણે સાઈડમાં નાના નાના રાઉન્ડ્સ કરીશું. આ રીતે આપણે નાના નાના રાઉન્ડ્સ કરશું જેથી નાના નાના રોઝની જેવું દેખાશે. તો ફરતા આપણે ટોપ ઉપર આવી રીતના ફ્લાવર્સ કરતા જશું. ત્યારબાદ મેં અગાઉ બતાવેલી નાની નોઝલનો યુઝ કરી અને આપણે આઉટલાઈન આપીશું. આવી રીતે તમે નાની નોઝલનો યુઝ કરી અને કેકમાં ફરતે આઉટલાઈન આપી શકો છો. અહીંયા ફ્લાવર પેટર્ન કરવી છે તો ફ્લાવર માટે આપણે પહેલાં દરેક પાંખડીઓને સેન્ટર સુધી લંબાવી લઈશું. સેન્ટરમાં આપણે રોઝ પેટલથી રોઝ બનાવીને મૂકીશું. તો રોઝ બનાવવા માટે આપણે એક ઊંચો આવો વાટકો લઈ લેવાનો છે. ત્યારબાદ એની ઉપર ક્રીમ રાખવાનું છે અને નાનું મોઢું છે એ ઉપર તરફ રહે અને મોટું મોઢું નીચે તરફ રહે, એમ આવી રીતે સી
ઊંધો સી કરીને તમારે પેટલ્સ કરતી જવાની છે. તમે તમારી ઈચ્છા મુજબ પેટલ્સ બનાવી શકો છો. મેં અહીંયા 5 પેટલ્સ બનાવેલી છે રોઝની. હવે રોઝને આપણે કેક ઉપર મૂકવાનું છે. તો કેક ઉપર મૂકતા પહેલાં નીચે રોઝનું બેઝ રાખવા માટે આપણે ક્રીમ રાખી દઈશું આવી રીતે. ત્યારબાદ કાતરની મદદથી આપણે આવી રીતે રોઝને ઉચકી અને જ્યાં ક્રીમનું બેઝ છે ત્યાં આપણે મૂકી દઈશું. આવી રીતે મેં 3 રોઝ બનાવેલા છે, એ પણ મેં આવી રીતે જ કેક ઉપર મૂકેલા છે. રોઝ લીવ્સ માટે મેં અહીંયા લીવ્સ પેટલનો યુઝ કર્યો છે અને અહીંયા લીવ્સ પણ આપણે આવી રીતે રાખી દઈશું. ત્યારબાદ કેકના ટોપના ડેકોરેશન માટે મેં અહીંયા ઝિગઝેગ નોઝલ યુઝ કરેલી છે. ઝિગઝેગ નોઝલને ફક્ત આપણે ડોટ મૂકીને જ યુઝ કરીશું, જેથી એનો સરસ ઉઠાવ આવે છે. જે લોકોને આઈસિંગ ના આવડતું હોય એ લોકો ફક્ત ઝિગઝેગ નોઝલની મદદથી આવી રીતે ડોટ મૂકીને પણ એની કેકને સરસ રીતે સજાવી શકે છે. આ રીતે કેકના ટોપનું ડેકોરેશન થઈ જાય ત્યારબાદ તમે નાની નોઝલની મદદથી નામ પણ લખી શકો છો, જે મેં અહીંયા લખેલું છે. અને તમારી કેકને વધારે ઉઠાવ આપવા માટે તમે નીચેની તરફ પણ એ ડોટ્સ કરી શકો છો. જો તમને મારા કેક આઈસિંગ આઈડિયા અને મારી રેસિપીઝ પસંદ આવતી હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.